જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને કોઈ ચિંતા હોય, મન ભારે લાગતું હોય તો આ વિડીયો ધ્યાનથી સાંભળો. તમારી બધી ચિંતા દૂર થઈ જશે અને મન હળવું થઈ જશે. ઘણી વખત દાંત પોતાની જીભ જ કરડી નાખે છે, છતાં તેઓ મોંમાં સાથે રહે છે. આ શ્રમાનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે માથા પર મોટી જવાબદારી આવે છે ત્યારે વ્યક્તિ હિસાબ પ્રમાણે જીવવું પડે છે. વ્યક્તિએ ઘણું સાંભળવું પડે છે અને ઘણું સહન કરવું પડે છે. કર્મોનું ગણિત ખૂબ જ સીધું અને સરળ છે. સારું કરવું સારું છે અને ખરાબ કરવું ખરાબ છે. જેને તમારી જરૂર હોય તેને ટેકો આપો, પરંતુ જે તમારી કદર ન કરે તેને ક્યારેય સાથ ન આપો. મૂર્ખ વ્યક્તિ સાથે દલીલ કરવા કરતાં હાર માની લેવી વધારે સારી છે, કારણ કે તમારો અવાજ ભલે ગમે તેટલો મજબૂત હોય, પરંતુ તમે કૂતરાથી વધુ સારી રીતે ભસી શકતા નથી. ત્વચાના રંગ વિશે બડાઈ મારશો નહીં. સમય સાથે રંગ જવામાં વધુ સમય લાગતો નથી. ખરાબ સમયમાં જે વ્યક્તિ તમારી ખામીઓ ગણવાનું શરૂ કરે છે તેનાથી વધુ મતલબી કોઈ હોઈ શકે નહીં. જીવનમાં ઘણા લોકોની જરૂર નથી, આપણને એવા વ્યક્તિની જરૂર છે જે શબ્દો કરતાં આપણા મનને વધુ વાંચી શકે. બધા કહે છે કે રામાયણ અને મહાભારત સીતા અને દ્રૌપદીના કારણે થયા. કોઈ એવું કહ્યું નહીં કે રામાયણ અને મહાભારત એ મહિલાઓનું સન્માન ન કરવાનો અંત છે. જીવનમાં આગળ વધવું હોય તો એકલા ચાલતા શીખો અને એકલા જ રહો, કારણ કે જરૂર પડે આ દુનિયા કોઈની નથી. દુનિયાનો સૌથી ફાયદાકારક સોદો છે વૃદ્ધો સાથે બેસવું. થોડી ક્ષણોના બદલામાં તેઓ તમને વર્ષોનો અનુભવ આપે છે. સંતોષ હોય તો 4 રોટલી 2 કપડામાં પણ ખુશી હોય છે. લાલચ હોય તો 4 કાર અને 2 બંગલા પછી પણ ટેન્શન રહે છે. જો કોઈ તમારા સમાચાર ન લે તો ખરાબ ન લગાડતા. આ દુનિયા છે, અહીં એવા લોકો છે જે પૂછે છે ઓછું અને ફેલાવે વધુ છે. બધા તોફાનો તમારા જીવનમાં ખલેલ પહોંચાડવા નથી આવતા, કેટલાક તો તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે. દીવો પ્રગટાવતાની સાથે જ અંધકાર અદૃશ્ય થઈ જાય છે. જીવનમાંથી તમે જે પણ શ્રેષ્ઠ લઈ શકો છો તે લઈ લો, કારણ કે જ્યારે જીવન લેવા પર આવે છે ત્યારે તે શ્વાસ પણ લઈ લે છે. જીવન પણ કેટલું વિચિત્ર છે. જો તમે હસો છો તો લોકોને ઈર્ષ્યા થાય છે, અને જો તમે એકલા રહો છો તો તેઓ પ્રશ્નો પૂછે છે. જે મુસીબતમાં ઉપયોગી છે તે આપણું પોતાનું છે. માત્ર લોહીનો સંબંધ રાખવાથી કોઈ પોતાનું નથી. કાચું ઘર જોઈને કોઈની સાથે સંબંધ તોડશો નહીં, કારણ કે માટીની પકડ ખૂબ જ મજબૂત હોય છે અને પગ ઘણીવાર માર્બલ પર લપસી જાય છે. હાથની રેખા પણ એટલી વિચિત્ર હોય છે. મુઠ્ઠીમાં હોય છે પણ કંટ્રોલમાં નથી હોતી. સંબંધો પણ આજકાલ નોકરીની જેમ બની ગયા છે. લોકો સારી ઓફર મળતાં જ સંબંધો બદલી નાખે છે. લોકો વધુ માન સન્માન નથી પચાવી શકતા, અને કૂતરા વધારે ઘી નથી પચાવી શકતા. જે લોકોને ધીરજથી રાહ જોતા આવડે છે, દરેક વસ્તુ તેમના સુધી કોઈને કોઈ રીતે પહોંચી જાય છે. ધીરજથી વધુ સારી સારવાર અને મૌનથી મોટી સજા કોઈ નથી. જીવનના છેલ્લા તબક્કા સુધી ફક્ત 2 જ સાચા સાથીઓ હતા જે હંમેશા મારી સાથે ચાલતા હતા. પ્રથમ ધીરજ અને બીજી કસોટી. જ્યારે તમારે તમારી જાતનું મહત્ત્વ જણાવવું પડે ત્યારે સમજો કે તમારું કોઈ મહત્ત્વ નથી. જે લોકો તમારી કદર નથી કરતા તેમની સાથે રહેવાને બદલે એકલા રહેવું ખૂબ સારું છે. કહેવાય છે કે સમય બધા જખમોને મટાડે છે, પણ સત્ય એ છે કે આપણે પીડા સાથે જીવવાનું શીખી જઈએ છીએ. જીવનમાં કોઈના મહત્ત્વને ઓછું આંકશો નહીં, કારણ કે એક નાનો ફુગ્ગો પણ સમુદ્ર દ્વારા ડૂબી શકતો નથી. કળિયુગ ચાલી રહ્યો છે, એટલે આ વિચારને દિલથી દૂર કરો
કે તમને સ્વાર્થ વગર કોઈ સંબંધ બની રહેશે. વધુ આપનાર હંમેશા છેતરાય છે. પછી તે પ્રેમ હોય, સાહચર્ય હોય કે વિશ્વાસ હોય. ખોટા આરોપની ચિંતા ક્યારેય ન કરો, કારણ કે સમય એનો જવાબ જરૂર આપે છે. જો કોઈ વ્યક્તિ તમને તકલીફ આપવાનું શરૂ કરે છે તો તેનાથી દૂર થવું વધુ સારું છે, કારણ કે દરરોજ કડવા ઘૂંટ પીવા કરતાં હૃદય પર પથ્થર રાખી એકવારમાં પીવો વધુ સારું છે. બહુ ઓછા લોકો કોઈનું મન અને મૌન સમજી શકે છે. પૈસા હોય તો સમજી લેજો કે તમે વફાદાર છો, નહીંતર તમે નકામા છો. તમારી દરેક પળની કિંમત જે જાણે છે તેની જ રાહ જુઓ. આ જે પસાર થઈ રહ્યું છે તે સમય નથી, તે જીવન છે. જેમની પાસે બે મોઢા છે તેમને ખબર નથી હોતી કે તેઓ ઉપરવાળાને કયો ચહેરો બતાવશે. સમયસર સાવચેત થઈ જાઓ, નહીં તો સમયને પસારતા વાર નહીં લાગે. અફવાઓ પણ ધૂળની જેમ ઉડે છે. સત્ય જાણવા માટે અહીં ધીરજ રાખવી પડે છે. કોઈનું દુઃખ કોઈની સાથે વહેંચાતું નથી. તેમને પોતાની અંદર રાખવાથી દિલાસો મળે છે. ફાયદો ખૂબ જ ભૂલ ભરેલો છે. લોકો તેને હંમેશા ઉપાડતા રહે છે. બાળપણ સારું હતું, દાંત તૂટી જતા હતા, હૃદય નહીં. સંબંધો માત્ર હાથ મિલાવવાથી જ આવતા નથી, તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં હાથ પકડવાથી આવે છે. સ્વાર્થ બહુ વજનદાર હોય છે. એ નીકળી ગયા પછી સંબંધ હળવો થઈ જાય છે. આ જીવનમાં કોઈ કોઈનું નથી. આપણે વિચારીએ છીએ કે કોઈ એવું છે જે માત્ર આપણું જ છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે પણ આપણું નથી. કેવી રીતે એકલા રહેવું? કેટલાક લોકો આ શીખવા માટે જ આપણા જીવનમાં આવે છે. વિશ્વાસ કરતી વખતે સાવચેત રહો. ખરાબ કર્મોને કારણે હંમેશા દુઃખ ભોગવવું પડતું નથી. ક્યારેક તમારે ખૂબ સારા હોવાની કિંમત પણ ચૂકવવી પડે છે. આ જીવન ક્યારેક બિનજરૂરી લોકોને પોતાનું અને ક્યારેક તેમના પ્રિયજનોને પરાયું બનાવી દે છે. કહેવાય છે કે દરેક વ્યક્તિ ખુદ પોતાનું ભાગ્ય લખે છે, તો પછી પોતાના નસીબમાં પીડા કોણ લખે છે? ગુણો જોઈને તો કેટલાય પ્રેમ વ્યક્ત કરે છે. તેને જીવનમાં સ્થાન આપો જે ખામીઓ જોયા પછી પણ છોડતું નથી. કોઈએ પૂછ્યું કે ઉંમર અને જીવનમાં શું તફાવત છે? ખૂબ જ સુંદર જવાબ. જે પ્રિયજનો વિના પસાર થાય તે ઉંમર, અને જે પ્રિયજનો સાથે પસાર થાય તે જિંદગી. સંપત્તિનું અભિમાન ન કરો. કોઈના હૃદયને દુઃખ પહોંચાડીને શું મળશે? ખાલી હાથે આવ્યા છે, ખાલી હાથે જવાનું છે. ભગવાન આપણને જીવનની ભેટ આપી છે. હવે આપણી જાતને ભેટમાં સારી જિંદગી આપવાનું કામ આપણા પર છે. દુઃખની નદી પાર કરવામાં ડર લાગતો હોય તો સુખના સાગરમાં તરવાનું સપનું ક્યારેય ન જુઓ. ગુસ્સામાં જે છોડી દે છે તે પાછું આવી શકે છે, પરંતુ જે સ્મિત સાથે જતું રહે છે તે ક્યારેય પાછું આવતું નથી. લાગણીઓમાં વહી જઈને કોઈને તમારી નબળાઈઓ કહેવી એ સૌથી મોટી મૂર્ખામી છે. તકલીફ કોને કહેવાય? જ્યારે દિલમાં ઘણું બધું કહેવાનું હોય અને જીભ શાંત હોય અને સમજવાવાળું કોઈ ન હોય. પીડા દરેકના જીવનમાં હોય છે. ફરક માત્ર એટલો જ છે, કોઈ રડે છે અને કોઈ હસે છે અને કોઈ છુપાવે છે. જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે, માનવીની પણ બે બાજુ હોય છે. અંદરથી કંઈક અલગ અને બહારથી કંઈક અલગ. સંબંધ ગમે તે હોય તે હીરા જેવો હોવો જોઈએ. દેખાવમાં નાનો પણ ખૂબ જ કિંમતી. બીજાના સુખ માટે તમારે તમારી ખુશીનો ત્યાગ કરવો પડે છે. જ્યારે વ્યક્તિ પોતાનાથી જ નારાજ થાય છે ત્યારે તે વ્યક્તિ ખીજાતો નથી, પરંતુ અંદરથી રડે છે. અંધકારથી નહીં, અંધારામાં રાખવાવાળાથી બચજો. વિશ્વાસ કાચ જેવો હોય છે. એક વખત તૂટ્યા પછી ગમે તેટલું તેને જોડશો પણ ચહેરો અલગ જ દેખાશે. નામ અને ઓળખ નાની હોય પણ પોતાની હોવી જોઈએ. સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી આગળ વધે છે.
ન તો તમારી શક્તિનો ઘમંડ કરો કે ન તો તમારી સંપત્તિનો કરો. એક દિવસ બધાએ ઉડી જવાનું છે, ચિત્રના રંગોની જેમ, શાખા પર બેઠેલા પક્ષીની જેમ. ખૂબ જ સારા હોવા છતાં પણ તમે બધા માટે સારા ન બની શકો. ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવશે અથવા ખરાબ સાબિત કરવામાં આવશે. તમારામાં થોડું સ્વાભિમાન હોવી જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારી પાસે અધિકાર હોય છે. ગમે તેટલા વૈભવી મકાનો, હીરા જવેરાત ભેગા કરો, જો જીવનમાં પ્રેમ ન હોય તો બધું ધૂળ અને ગંદકી છે. દરરોજ લડવું અને ખૂબ ઝઘડવું, પણ પરિવારથી અલગ કદી અસ્તિત્વનો વિચાર ન કરો, કારણ કે વૃક્ષથી અલગ પડી ગયેલા પાંદડાની કોઈ કિંમત હોતી નથી. તમારી અંદરના બાળકને હંમેશા જીવંત રાખો, કારણ કે વધારે પડતી સમજણ જીવનને રંગહીન બનાવી દે છે. એક સારા માણસની પહેલી અને છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોને પણ માન આપે છે જેમની પાસેથી તેને કોઈ પણ પ્રકારના લાભની અપેક્ષા નથી. કોઈની લાગણી સાથે ક્યારેય નહીં રમો. તમે રમત તો જીતી જશો, પરંતુ તમે તે વ્યક્તિ સામે કાયમ માટે હારી જશો. તમારી સૌથી મોટી સંપત્તિ તમારો સમય છે. તમે જેને પણ આપી રહ્યા છો તેને ખૂબ જ સમજી વિચારીને આપો. જો વાસ્તવિકતાનો સામનો કરો છો ત્યાર પછી ખબર પડે છે કે લોકો ફક્ત વાતોમાં જ તેમના પોતાના હતા. સમસ્યા ભૂલી શકાય છે, પરંતુ જે લોકો જાણી જોઈને મુશ્કેલી આપે છે તે નહીં. દરેક સમજૂતીમાં શાણા મનુષ્ય શા માટે ઝૂકે છે? કોઈ જઈને અંદરથી જુઓ કે તે અંદરથી કેટલો તૂટેલો છે. ભલે માણસને તેની ભૂલોની સજા તરત જ ન મળે, પરંતુ સમય જતાં સજા ચોક્કસ મળે છે. કોઈ સાથ આપતું નથી, બસ દરેક વ્યક્તિ પોતાના મતલબ માટે સાથે રહે છે. પોતાના હોવાનો સૌથી વધુ અધિકાર વ્યક્ત કરનારા લોકો સૌથી પહેલાં છેતરી જાય છે. એક મજબૂત વ્યક્તિને જોઈને લોકો વિચારે છે કે શા માટે તે ક્યારેય તૂટતો નથી, પરંતુ લોકોને ખબર નથી હોતી કે તે વ્યક્તિ કેટલી વાર તૂટ્યા પછી જ આટલી મજબૂત બની છે. કેટલાક લોકો આપણી કદર કરતા નથી, કારણ કે આપણે તેને અહેસાસ કરાવી દીધો છે કે આપણે તેમના વિના જીવી શકતા નથી. બીજાના વર્તનને તમારી માનસિક શાંતિનો નાશ કરવાનો અધિકાર ન આપો. રોટલી કમાવી એ કોઈ મોટી વાત નથી, પરિવાર સાથે રોટલી ખાવી એ મોટી વાત છે. તમારી પાસે ન હોય એવું કંઈક જોઈતું હોય તો તમારે એવું કામ કરવું પડશે જે તમે ક્યારેય ન કર્યું હોય. ભલે ને સંબંધ ગમે તેવો હોય, તે મનથી હોવો જોઈએ, અર્થથી નહીં. મિત્રતા સમજુ લોકોથી નહીં, સમય પર તમને સાથ આપનારા લોકોથી હોવી જોઈએ. આપણે કોઈ માટે ત્યાં સુધી જ સારા છીએ જ્યાં સુધી આપણે તેને ફાયદો કરતા હોઈએ. પીડા, અપમાન, અસ્વીકાર, ઠોકર અને છેતરપિંડીથી વ્યક્તિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. માત્ર માનવી હોવું પણ પૂરતું નથી, માનવીની અંદર માનવતા હોવી પણ જરૂરી છે. જવાબદારીઓ એક બોજ ત્યારે લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં તેને નિભાવે છે અને તેમ છતાં કોઈ પણ તે વ્યક્તિની કદર કરતું નથી. જો તમારે સંબંધ બનાવવો હોય તો પ્રશંસા કરતા શીખો, અને પૂરું કરવું હોય તો સાચું બોલતા શીખો. જીવનમાં શાંતિ જોઈતી હોય તો લોકોના શબ્દોને દિલ પર લેવાનું બંધ કરો. આંખો બંધ થાય એ પહેલાં આંખો ખુલી જાય તો આખી જિંદગી સુધરી જાય છે. અંધારામાં જ્યારે આપણે હાથમાં દીવો લઈને જઈએ છીએ ત્યારે આપણને એવો ભ્રમ હોય છે કે આપણે દીવો લઈ જઈ રહ્યા છીએ, જ્યારે સત્ય બિલકુલ વિપરીત છે. દીવો આપણને લઈ જઈ રહ્યો હોય છે. જેમની પાસે જવાબદારીનો ભાર છે તેમને રીસાવાનો કે તૂટવાનો અધિકાર નથી. જિંદગી એ તારી કેવી ફિલસૂફી છે. મનુષ્યના આગમનના સમાચાર 9 મહિના પહેલાં આવી જાય છે, પરંતુ વિદાયના સમાચાર 9 સેકન્ડ પહેલાં પણ આવતા નથી. શું તમે ક્યારેય ખાલી હાથ જોયા છે? લોકો કેવી રીતે હાથની રેખામાંથી બહાર નીકળી જાય છે. ઈચ્છાઓ સમ્રાટોને ગુલામ બનાવે છે,
પરંતુ ધીરજ ગુલામને રાજા બનાવે છે. તમારો ધર્મ ગમે તે હોય, એક સારા વ્યક્તિ બનવાનો પ્રયાસ કરો. અંતે હિસાબ ધર્મનો નહીં, કર્મનો થાય છે. મનને મનાવવું ખૂબ જ સારું છે, કારણ કે દરેક જીત આપણને સુખ નથી આપતી. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો, માતા પાસેથી સંસ્કાર શીખો. જે કંઈ પણ બાકી છે તે આ દુનિયા શીખવશે. જીવનમાં ક્યારેય તમારી કોઈ પણ કુશળતાની બડાઈ મારશો નહીં, કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જાય છે. જ્યારે જિંદગી તમને હસાવે છે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જ્યારે જિંદગી તમને રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. ઉછેર અને મૂલ્યો પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વ્યક્તિ માત્ર વાંચી લખીને માનવી નથી બનતો. અંધકારના ષડયંત્રો દરરોજ થાય છે, છતાં પ્રકાશ દરરોજ સવારે જીતે છે. કર્મભૂમિની આ દુનિયામાં દરેકે પરિશ્રમ કરવાનો હોય છે. ભગવાન માત્ર રેખા આપે છે, રંગ તો આપણે જ ભરવાનો છે. દરેક વ્યક્તિ સારી હોય છે, માત્ર ઓળખાણ ખરાબ સમયમાં થાય છે. તારું મારું કરતાં કરતાં એક દિવસ જતા રહેવાનું છે. જે પણ કમાયું છે અહીં જ રહી જવાનું છે. રડવાથી આંસુઓ પણ પરાયા બની જાય છે, પરંતુ હસવાથી અજાણ્યાઓ પણ પોતાના બની જાય છે. આપણો પરાજય ખોટી વિચારસરણીથી જન્મે છે. હાર એ નથી કે આપણને બીજું કોઈ ઓળખી શકતું નથી. હાર એ છે કે આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. મુશ્કેલીઓ સાથે એવી સ્પર્ધા કરો કે તમે જીતો તો પણ ઇતિહાસ, અને જો તમે હારી જાઓ તો પણ ઇતિહાસ. બધું જ દાવ પર લાગેલું છે. તમે હવે અટકી શકતા નથી. તમે તૂટી શકો છો, પરંતુ તમે ઝૂકી શકતા નથી. આજે તમારા દિલમાં જે છે તે એક દિવસ નસીબમાં હશે. બસ પ્રયત્ન કરવાનું બંધ ન કરો. હું પ્રાર્થના કરું છું કે જે લોકો મારી ઈર્ષ્યા કરે છે તેમનું આયુષ્ય લાંબુ હોય, જેથી તેઓ મારી સફળતા જોઈ શકે. સારું વિચારો, સારું બોલો અને સારું કરો, કારણ કે બધું જ તમારી પાસે પાછું આવે છે. જ્યારે વ્યક્તિ મુસીબતમાં ફસાઈ જાય છે ત્યારે વ્યક્તિને ઘરની ખામી, વાસ્તુ દોષ, પિતૃદોષ, શનિ દોષ, કાલ સર્પદોષ દેખાવા લાગે છે. બધું જ દેખાવા લાગે છે, માત્ર પોતાનો દોષ દેખાતો નથી. જે વ્યક્તિ દિલથી વાત નથી કરતો તેને દિલની વાત ન કરો. આમ જ લોકો સાથે મુલાકાત નથી થતી. કોઈની પાસેથી બોધપાઠ મળે છે તો પછી કોઈ પાસેથી જીવન જીવવાની રીત મળે છે. દર વખતે મનુષ્ય ખરાબ નથી હોતી, તેનો સમય પણ ખરાબ હોઈ શકે છે. કોઈને ખોટા સમજતા પહેલાં તેના સંજોગોને જાણવાનો પ્રયાસ કરો. નવા દુઃખ કરતાં તે જૂના આનંદો પીડા આપે છે, જેને આપણે ગુમાવી દીધા છે. જો કોઈ એકલું હોય તો તેનો અર્થ એ નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે એકલો એટલા માટે છે કારણ કે તેણે દુનિયાનું પાણી માપી લીધું છે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.